નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હર્ષ ભાઈ, ડેન્ટલ સર્જન. આપણી સાથે જૂના સરોડથી પેશન્ટ છે. નીચેની ડાપણદાળ ગયા વીકે આપણે એક્સટ્રેક્ટ કરેલી છે. થોડી ત્રાસી હતી. એમને જ પૂછીએ કે કેવો અનુભવ હોસ્પિટલનો લાગ્યો, ટ્રીટમેન્ટ દરમિયાન, ટ્રીટમેન્ટમાં આપણે દાઢ કાઢવામાં કેટલો સમય લાગ્યો અને પછી કોઈ તકલીફ થઈ છે નહીં? યસ, 15-20 મિનિટ જેકો લાગ્યું છે. અને બાકી પછી કાઢ્યા પછી કોઈ તકલીફ કે એવું કાંઈ? નહીં, કોઈ તકલીફ નહીં. દુખાવો અત્યારે રાહત છે? હા. એ વખતે ડાપણદાળ શું તકલીફ પડતી તમને? એ વખતે વારંવાર ખોરાક ભરાતો ને આમ દુખાવો થતો. બરાબર. અંદર ખોરાક ભરાઈ જાય, દુખાવો થાય, કાનમાં દુખે, માથું દુખે, એવા પ્રશ્નો થતા હોય છે. અંદર ડાપણદાળ કઢાવી નાખવી જોઈએ, બરાબર ને? અને બીજી સાઈડ પણ ડાપણદાળ છે. યસ, અત્યારે હજી એક સર્જરી થઈ પછી બીજી સાઈડની સર્જરી આપણે, એ પણ સેમ ત્રાસી છે. એટલે ડાપણદાળ કઢાવી નાખવી જોઈએ. કોઈ તકલીફ વધારે ક્રિએટ કરે, બીજી દાઢને ખરાબ કરે ના પહેલા, બરાબર? સરસ. લાઈક કરી દઈએ. ઓકે, થેન્ક યુ.